કોંગ્રેચ્યુલેશન. આ અમારું ફેમિલી છે બધું. ઓલા મારા બેન છે નાના. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. આજે ઘરમાં પ્રસંગ છે, બધું ભાગદોડ છે. ભાઈ આ લઈ લે, ભાઈ તારા કપડાં લઈ લે. ઓને તું કપડાં પહેરીને આવીશ ને બેટા? આજા તું નાતો હટાડ ચાલ. હું નહીં લીધું, હું જઉં. તું પકડીશ ને, તારા તું લઈ લે, મારા હું લઈ લે. આજા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કે ગુડ મોર્નિંગ માં દીકો કે હું નહીં આવું કહી દે, એવું ના આવડે, એવું મને ના આવડે કહી દે. હા તો નાતો જા, ઘરે જા. નાતો જા બેટા. આ ના આવડે આપણે કહે ના ઘરે જઈને નાતો. હા તો ક્યાં ના આવડે? ફૂઈ ને મારે તો મમ્મી. तो गाइस અત્યારે ઘરમાં પ્રસંગ છે, સગાઈનો માહોલ છે. તો કેવું ભાગદોડમાં घर में उछड़ा बुछड़ा चल रहा है. मैं भी टोस्ट खा के जा रहा हूँ. रोटी बोटी नहीं बनाई है, खड़े खड़े खा रहा हूँ, जा रहा हूँ. क्योंकि મારા ભાઈને લઈ જવાનો છે ફોટોશૂટ માટે, નીના માટે. તો જવું પડશે. અને અત્યારે જ ઉઠવું ગાઈસ. આપણે ઉઠવામાં બહુ મોડા આવી ને એટલે યાર બહુ મોડું થઈ ગયું. મેં હઠાટ બ્લોગ ચાલુ કરી દીધો. આજે માન મર્યાદામાં રહેજે મારો ભાઈ, મજા આવશે નહીં. અમે તારી ઇજ્જત કરી. આજે તારી સગાઈ એટલે નકર બધા એક એક માં હશે ને પૂજવાડી અમારો કુમાર હે ભાઈ બોલવાનું. આ તમારે તો પાછા હામે કરો, હામયા કરો, હામયા કરો. અમારે તો ભાઈ આપણો ભાઈ આજે મર્યાદામાં રહેજો વીરા. એ મેં તને શું કીધું નથી ભાઈ મારી જોડે. गाइस काम धंधा कर रहे हैं सब देने का इसलिए. તો ગાડીમાં કોઈ ના આવવાનું? कौन? આ ગાડીમાં ખાલી સામાન જ આવશે. ये हमारी फैमिली है, मेरी दीदी है. બેન આઈ કરતો તો એકવાર ખાલી. હા બે પણ તારું શું કામ હે? હા બોલો. हाँ लामू की दो. हमारा भाई है, कभी नहीं पकड़ने का. ये मेरा भूई है. लाबू भाई मजा में? लाबू भाई मजा में? हाँ आता तब नजर आई. मैं तो यार अतर जो है अतर कौन है यार? लाबू भाई तो के पूछा है महीने जबरा है यार. हमारा भाई है, हमारा फैमिली, हमारी गाड़ी है. हमको इधर वल्लाजा को लेके जाने का है क्योंकि आज है रिंग सेरेमनी. तो रिंग सेरेमनी में भाई की एंट्री, तो एंट्री करवाने की है ना भाई? એન્ટ્રી નહીં, પેલા આપણે જવાનું રાધેમાં. રાધેમાં. હા કઈ ગિફ્ટ લેવાનું છે યાર. ડન ડન બ્રો. ચલો 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 ચલો. મસ્ત લાગો. આ મારા ત્રણે ત્રણ ફૂઈ છે. આ ફૂઈ હામુ, કોઈ હામુ તાકો તો. આ એક ફૂઈ, બે ફૂઈ, ત્રણ ફૂઈ, ચાર ફૂઈ. મારા પપ્પાની 7 ભાઈબંધ છે, એમાં 4 બહેનો છે અને 3 ભાઈ. એક મારા પપ્પા, એક મારા દાદા. દાદાને દેખાડી સાથે. આ અમારું ફેમિલી છે બધું. ઓલા મારા બેન છે નાના. મસ્ત જ લાગો, ઘૂઘરા જેવા એકદમ. ये मेरे पापा बॉस, तला भाई बॉस. रणछोड़ भाई मेरे बड़े भाई. हाँ बुआजी, हाँ हमारा बुआजी है. हमने इंट्रोडक्शन तो आप ही દીધું. મારા ભાઈ શિવલા है, ये मारी बहन है रेखली. મજામાં? उतार कल બસ ને ચડાવી મેં ઉતારો નહીં મારે. આવું થોડી ચાલે. बस हम एकदम 1 2 આ તેજલ, આ લલિતા અને સોનુબેન. આ ત્રણે મારા દાદાની દીકરી. મહેશના સગા બેન. ઓકે, આ મારી સગી બેન ગાંડી. એ જો રીતિ રિવાજ કે પ્રમાણે જે દેવું પડે એ છોકરીને દેવા માટે લઈને જાય છે અમારી ફેમિલી. હજી અમારે બાકી છે. અમારા વરલાજાને ગાડીમાં બેસાડી રાખ્યો. રિંગ સેરેમની થશે એટલે એને લઈ જવાનું છે. गाइस होता है हमारा फैमिली को आज दिखा दिया आपको, तुमको सब कुछ. આખા ફેમિલી દેખાય. જો બહુ મજા આવશે. આજનો દિવસ બહુ મસ્ત જવાનો છે. ઘરે બી મારા દાદાને દેખાડવાના છે, હીરાભાઈ બોસને. તો આ છે વરલાજા. વરલાજા તમે કેમ આવી રીતે ઉદાસ છો ડાર્લિંગ? કઈ થયું છે તમને? તો આજે તારો ખુશી હોવી જોઈએ મારો ભાઈ. અરે બહુ અંદરથી ખુશ છું ગાંડા. હા મુંજા તો નહીં તારો ભાઈ બેઠો હા. જો ગાઈસ એક તમને મસ્ત વસ્તુ કહું. આ દુનિયાની અંદર ફોન લેવાનું એક સગો ભાઈ છે મારો, દિલથી પણ પ્યારો મારો. તમે મારી બેંક સમજો, મારો ફાઇનાન્સર સમજો, બધું જ. મારો ભાઈ સૂર્યો. કે જવા ભાઈ મજામાં? આમ તો નહોતું કહેવાનું પણ કહી દીધું. બહુ દિલથી છે. ગમે ત્યાં અટકાયો મારા ભાઈને ફોન કરે એટલે આપણે નીકળી જઈએ. એવો મારો ભાઈ છે. કાળજાનો કટકો, અડધી રાતનો હોકારો મારો. હા તો ગાઈસ વરલાજો હે, પણ વરલાજાના ખીચામાં 70 રૂપિયા નથી ભાઈ. છે ભાઈ? નહીં નહીં 70 રૂપિયા નહીં. 70
નહીં 70 પણ રૂપિયા સાહેબ એવું અહીંયા નથી યાર, આપવાના હતા તું ત્યાં 70 સમજતો નથી યાર. કહી દે ને સાચું કહી દે કે આમાં આ જે કપડા છે ને બહુ હેવી છે તો કપડામાં ખીચા ખીચા નાખવા નથી. ભૂલી ગયા છે. ના ગીચા તો પણ પૈસા પૈસા ઘરે અત્યારે રહી ગયા. મારે પાકીટ કાઢવા ઘરે આ તો રહી ફેશન ને ક્યાં ખીચવું છે અત્યારે ખીચવું 70 રૂપિયા બી મારે કાઢવા પડ્યા બોલો બોલો 70 રૂપિયા નથી વરલાજા જોડે વરલાજા તારી આ જિંદગી છે ભાઈ ના અમારે ચાલે 2-3 દિવસમાં પરણવાનું પૈણવાનું હોય ભાઈ તો એ તો બે પાંદડે થઈ જશે તો ભાઈ તું શું થશે ભાઈ? હા સમજુ આ ભોગે એવું લાગતું નથી ના ના પહોંચાડવો પડશે ભાઈ હાલો પહોંચાડવો પડશે. હા એટલે ગાંડા કાઢ દઉં. ના ના બહુ પૈસા આપણી જોડે 37 તોલા 37 તોલા તો પહેરીને બેઠો हाँ पैसा नहीं पण रोकड़ा नहीं नहीं तो गाइस उधर फंक्शन चल रहा है और इधर हमारा फोटोशूट चल रहा है गाइस स्माइल फोटोग्राफर भी मेरा ब्रो ही है कैसा है ब्रो मजा में ब्रो हमारा मोटा जीजा जी और पार्थिव छोटी बहन एक छोटी बहन हमारी ललिता बहन કેમ છો બાકી ચાલો બસ ચાલ આગળ એક નંબર મારી આમ ઉતારજો બેટા બસ દોસ્તી દોસ્તી યાર હા દોસ્તી યાર હા સ્માઈલ આલો મોટે મોટે સ્માઈલ રહેવી જોઈએ આ બાજુ મારી સામે થોડો આ બાજુ આટલા બધા લોકો જોવે બે ટેણીઓને ફોટા પાડતા દાદ ગાગ એક છે ક્રાંતિકારી એક છે શાંતિકારી તો ગાઈઝ હવે આની સગાઈ થશે એટલે બકરો હલાલ થવાની તૈયારી છે ફૂલ તૈયારી ચાલી રહી છે હથિયારો લાગી ગયા બસ ખાલી લડવા જવાનું છે હે ને આક્રમણ જિંદગી આ બાજુ જોઈ લેજો. કોંગ્રેચ્યુલેશન બ્રો કોંગ્રેચ આ પૈસા ના પકડો કોંગ્રેચ્યુલેશન ઓકે કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન્સ કઈ ભાગી ગયા આ બધી બહેનો है भाणी है બધા भेजो भेजो हेलो एंगेजमेंट खत्म हो चुकी है अभी खाने पीने का करना पड़ेगा इसका तुम्हें खाई ली तू बाकी घर जिनसे लो खाना पीना इधर भी रखा था पर हमारे घर पे ये लोग भी अभी शू लेना लगन लेना है घर पे हमारे घर पे आ रहे लगन लेके तो हमको भी जाना पड़ेगा तैयारी करना पड़ेगा ना ના એટલે એક જ કટ બે કટ નથી એક જ કટ કેટલા કટ ભાઈ બે કટ હે યાર કઈ જગ્યાએ કઈ જગ્યાએ બે કટ હા ના હા બરોબર હા પણ સાચો રસ્તો દેખા ને સાચું બોલ નારોલ થી હા તો એક છે રોંગ સાઈડ ની વાત છે રોંગ સાઈડ હોય કે આ સાઈડ હોય કટ તો આવે છે ને ઈ નહીં આમ કહું પણ એમ તો આવશે જ નહીં એ મેં કઈ કટ નથી બંધ કરી નાખ્યા બધા કટ હા એ બધા કટ બંધ તમે રોડ ઉપર ના આવી તમારે ફરીને જવું પડે હા કટ બંધ કરી નાખ્યા એટલે રવિ આઈ ની વાત કરે કે ઓલા અંદર થી મારીને આમ ફરાઈને લઈને આવું હા હવે ને સર્વિસ રોડે આવવાનું જ નહીં એને આખું ઈસનપુર માંથી આવવાનું અંદર થી આવશે ત્યાંથી આવશે લાકડાનું પીઠું હોય ને ત્યાંથી તું બહાર આવી સમજો તું ત્યાં કઈ આમ કટ મારીને અંદર નહીં જઈએ કે રોડમાં ડિવાઈડર આવે મારો ભાઈ એ અંદર મારવી પડશે એને મેં રસ્તો આચો દેખાડ્યો મેં જોયો એટલે કઈ કટ હા પછી હોટલ થી ત્યાં સાઈડમાં ક્રોસ રોડ જાય પછી રોડ ચારસ આવે ચારસ આવે સામે ક્રોસ કરીને સીધો સામે બાજુ આવે હું કેવા માંગુ તો બે આ ભાઈ તમે કોઈ ડન તો ગાઈઝ ફંક્શન પતી ગયો અને રાત થઈ ગઈ છે કેમ કે થાકી બહુ ગયા હતા તો સૂઈ ગયા હતા અને ઘરે કકરાટ બી બહુ હતો બધા હતા એટલે ઘણું બધું કામ હતું લેવા મૂકવાનું આ તે એ પાછા અમારે અહીંયા લગન લઈને આવ્યા હતા ભાગદોડ વધી ગઈ હતી તો એમને જમાડી કમાડી બધું મસ્ત એટલે એક નંબર મસ્ત કામ પતી ગયું પછી હું મારા દોસ્તને મળવા આવી ગયો કેમ કે એના વગર મને ચાલે નહીં કેમ છે મારા ભાઈ પ્રશાંત એ કિસ્સાનો ફોન આવ્યો તારા પર આવ્યો તો ને શેના માટે કિશન નો ફોન આવ્યો તો મને કે મને બોલાવાને કે ગેસ્ટમાં કેટલા લેશો 22 તારીખે અમે કોઈ કઈ નહીં સીએનજી પૂરા આવી નહીં એકવી એક હું હસું એટલે તારા જો કલ્પા હસી ખોટું નહીં હસવાનું કિસ્સા યાર આવી રીતે એટલે કિસ્સો ક્યાં પ્રસાદ તો એનો મને ફોન મને કે ભાઈ 21 તારીખે પધારી જજો તમને ચીફ ગેસ્ટ નો બોલાયા સર મેં કીધું કડન તમે કહેશો એટલે આવી જશો મને કે કેટલા લેશો મેં એવું કઈ નહીં સીએનજી આપી દેજે
તો ગાઈસ બ્લોગને બાય કહેવા માટે જો બહાર નીકળ્યો તો અને પ્રસાદને થોડું મળવું હતું કેમ કે કાલ સવારે શૂટ છે તો શૂટની પણ વાત કરવાની હતી. તો બ્લોગને બાય બાય કહી દઈએ. આજનો બ્લોગ આ સગાઈ ઉપર જ છે. હા ભાઈ. અમારી ફેમિલી પણ દેખાડી છે. હજી ઘણા બધા દેખાડવાના બાકી રહી ગયા છે કેમ કે બધાને કોર્ડિનેટ નહીં કરી શકતો. હું બીવું મારા દાદા સામે બ્લોગ લઈ જવા જતા કેમ કે મારા દાદાને આવું બધું ગમતું નહીં, પણ તો ટ્રાય કરીશ કે મારા દાદા દેખાય. બોસ હીરાભાઈ શેઠ અમારા દાદા એ દાદાને દેખાડવાના છે ને પછી નગા દાદાને દેખાડવાના. એટલે અમારા પપ્પાની 7 ભાઈ બહેન મેં તમને કીધું એમાંથી 4 બહેનો દેખાડી દીધી, મારા પપ્પા દેખાડી દીધા, મારા નગા દાદા બાકી છે અને મારા હીરા દાદા બાકી છે. તો કોઈ વાંધો નહીં ગાઈસ, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ સવારે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.